સુરતથી ગોડાદરા વિસ્તારમાં આગની ઘટના બની। દેવત પોલીસ ચોકી નજીક જ આગની ઘટના બની છે કે જ્યાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર આગ પર કાબૂ મેળવવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે। તો આગની ઘટના ફર્નિચરનો ગોડાઉન હતો, એને ત્યાં કંઈ કામ ચાલતો હતો વેલ્ડિંગનો, એટલે ત્યાંથી શોર્ટ સર્કિટ થયો। શોર્ટ સર્કિટથી આખા કમ્પાઉન્ડમાં એને ત્યાં પકડી બાજુમાં અમારું ગોડાઉનમાં આગ લાગી। ધીમે ધીમે કરીને આખા કેમ્પસ સુધી છેલ્લે સુધી જેટલા ગોડાઉન હતા, આગ આ બાજુમાં ફર્નિચરનો ગોડાઉન હતો, એને ત્યાં કંઈ કામ ચાલતો હતો વેલ્ડિંગનો, એટલે ત્યાંથી શોર્ટ સર્કિટ થયો। શોર્ટ સર્કિટથી આખા કમ્પાઉન્ડમાં એને ત્યાં પકડી બાજુમાં અમારું ગોડાઉનમાં આગ લાગી। ધીમે ધીમે કરીને આખા कैंपस સુધી છેલ્લે સુધી જેટલા ગોડાઉન હતા गोडाउन है और फर्नीचर के गोडाउन में आग लगी हुई है। 6:44 का एक कॉल था। यहाँ पे अभी 22 से 25 गाड़ियाँ पहुँच चुकी है और 40 से 50 फायर ब्रिगेड के जवान यहाँ पे काम कर रहे हैं। सारे ऑफिसर भी यहीं पे है और अब आग पे भी पूरी तरह से कंट्रोल कर लिया गया है। थोड़ी बहुत फ्लेम है तो संवाददाता बलदेव सुधार फोनलाइन पर है। बलदेव, आ भयंकर आगनी घटना है, हाल शू परिस्थिति, कोई जानहानिना समाचार? हार्दिक, जे रीते सूरतनी अंदर छेल्ला કેટલાક દિવસથી એક પછી એક જે ગોડાઉનો છે, જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના બેદરકારીના કારણે આ રીતે જે આગ છે તે લાગતી હોય છે। કારણ કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ જે ગોડાઉનો છે તે દેખાતા નથી। કારણ કે ગોડાઉનોની અંદર જ્યારે આગ લાગતી હોય છે ત્યારે મોટી આગ લાગવાના કારણે ફાયર વિભાગે ભારે જહેમત છે તે કરવી પડતી હોય છે આગ ઉપર કાબુ મેળવવા માટે। ત્યારે આવી જ ઘટના 2 દિવસ પહેલા જ ચોક બજાર વિસ્તારની અંદર જ્યારે ગોડાઉનની અંદર લાગી હતી લાકડાના, ત્યારે ફરીથી સુરતના જે ગોડાદરા વિસ્તારની અંદર એક જે ફર્નિચરના ગોડાઉનની અંદર જે આગ લાગવાનો મેસેજ મળતાની સાથે જ ફાયરની ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચી હતી। જોતજોતામાં આગ હતું તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આજુબાજુના જે બીજા ગોડાઉનો હતા, પાર્સલના જે ગોડાઉનો હતા, તેને પણ આગે ઝપેટમાં લીધા હતા। એટલે અંદાજિત કહી શકાય હાર્દિક 4 થી 5 જે મોટા ગોડાઉનો છે તે આગની ઝપેટમાં આવી ચૂક્યા હતા અને ફાયર વિભાગની અલગ અલગ 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ચારે બાજુ પાણીનો મારો ચલાવી અને હાલ આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરી દેવામાં આવ્યો છે। જે રીતે ફાયર અધિકારી અત્યારે જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે જે આ મોટા ભાગની આગ છે તે કાબુમાં લઈ દેવામાં આવી છે। પણ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે આ ગોડાઉનો બનાવવામાં આવતા હોય છે તેની પરમિશન કોના મારફતે આપવામાં આવતી હોય છે। સૌથી મોટી વસ્તુ એ કે ફાયરની સેફટી અંદર હોતી નથી અને કોઈ કાર્યવાહી છે તે પણ કરવામાં આવતી નથી। હવે જોવાનું રહ્યું કે આટલી મોટી ઘટના બાદ હવે ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા આ જે ગોડાઉનના સંચાલકો છે તેની સામે કઈ રીતની કાર્યવાહી કરે છે। સાથે સાથે થોડા દિવસ અગાઉ કતારગામ જીઆઈડીસી, ત્યારબાદ ચોક બજાર અને આજે ગોડાદરા વિસ્તારની એટલે કે અલગ અલગ 3 ઘટના બની છે। તે પણ ગોડાઉનની અંદર આગ લાગવાની 3 ગોડાઉનો શંકાસ્પદ જે લાગી રહ્યા છે, તો અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી। આભાર બલદેવ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે જ્યાં અલગ અલગ ગોડાઉનમાં આગની ઘટના બનીને તેમાં હવે આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ફાયર અધિકારી પણ જણાવે છે અને સાથે જ જે પ્રકારની ઘટના બની આસપાસમાં દોડધામ મચી અને આખરે ચિંતા એ વાતની જ હતી કે તેમાં કોઈ મોટી જાનહાનિ તો નથી થઈને, પરંતુ સવાલો અનેક ઉઠે છે। આખરે આગ કેવી રીતે લાગી છે? શું કોઈ બેદરકારીનું પરિણામ આ આગ છે? તે સવાલ